આ પનોતી એવું કામ પતાવશે કે અમે બધા પતી જશું. અરે હા, પંકજના ફાધર આપણે શું વાત કરતા હતા? જો મને હજી એ નથી સમજાતું કે મારે મારા દીકરાના સગાઈની વાત સુરભીના કયા ફાધર હારે કરવી, આ ફાધર હારે કે આ ફાધર હારે? હવે સુરભીનો ફાધર તો હું જ બન્યો છું અને પંકજના ફાધર તો તમે છો. હા, એટલે તમને ડફોડ તો ન કહેવાય. પણ ડફોડ ભાઈ, આપણે તમારા છોકરાના અને મારી છોકરી સુરભીની સગાઈની વાતનું નક્કી કરતા હતા. શું થયું? પરાગની મૂછો નીકળી ગઈ કે પછી પરાગે લોચો માર્યો? તો પછી કોઈ ભૂત પલિતે જોઈ લીધો હોય એમ સફેદ પૂળીની જેમ કેમ બેઠી છે? મારે પેલા મારે, તમે લોકો પણ મારે. ચૂપ! આ છોકરીઓને લગ્ન પહેલા આમ અડધી ગાંડી હોય, લગ્ન પછી પોતાના વરને અડધો ગાંડો કરે. ચાલ આપણે જ જઈને જોઈએ. તું છાની માની બેસ અહીંયા. હા, પંકુ, પંકજ તો ગયો મારા હાથમાંથી. વિદ્યા, આને કહેવાય ધર્મ કરતા ધાડ પડી. પેલા છોકરીનો બાપ નહોતો માનતો, ના બધા ધજાગરા પછી છોકરાનો બાપ નહીં માને. વાત પછી વાત કરું તો આ ભાઈ એમ કે છે કે સુરભીના ફાધર તો ઈ છે. એ વિન્યા, એટલે સુરભીનો અસલી બાપ આવી ગયો છે. અસલી બાપ એટલે સુરભીને બે બાપ છે. હા, હું હેરા ફેરી અને આ ફેર હેરા ફેરી. આ બંને જણીઓ કોરસમાં કેમ રાડું નાખે છે? ધૂમ ટૂમ. વિદ્યા, હવે તમે આને જ પૂછી જુઓ. સુરભીનો બાપ હું છું ને. હું તો મારા બાપને જ ભૂલી ગઈ છું. બાપુજી, તમે અહીં અત્યારે? બાપુજી, એટલે સુરભીને એક બેન પણ છે. એને મને કીધું છે મને એક બેન ને બે બાપ છે. બિચારી સુરભીને ખબર હોય તો કે ને. બાપુજી, તમે અને પરાગ પણ જય ખોડિયાર માં, રક્ષા કરજો. આ તમને જોઈને કેમ ભાગી ગઈ બે જણીઓ? છોકરાઓનું ચાલે ને તો છોકરાઓ ભાગી જાય આ બે ગઢેરાઓને મૂકીને. હવે આપણે હગાઈની વાત કરીએ. હા, જ્યાં સુધી આ ગોટાળો શું છે એ ક્લિયર ન થાય ત્યાં સુધી કોઈ વાત નહીં કરો. વિદ્યા, ગધેડા, મને તો તને ગંદી ગંદી ગાળો આપવાનું મન થાય છે. તે મને આ બધામાં શું કામ ફસાવ્યો? અરે ભાઈ, મને નથી ખબર કે મને કોણે ફસાવ્યો યાર. વાત પછી વાત કહો તો તમે જો ચંદ્રકાંતભાઈ છો, આ માણસ કોણ છે? મારે એને ધ્યાનથી જોવો પડશે. નવી પેણેલીની જેમ મોઢું ફેરવીને કાં બેઠા છો? આમ ફરો, નહીં બટકું ભરી લઉં. મારું હારું આ કાળું મહીસ ચિત્ર વિચિત્ર મોઢું પેલા ક્યાંક જોયું છે. ક્યાં જોયું હશે? કોણ છે? સંતૂર પતિ પત્ની અને વાવાઝોડુંના પ્રસ્તુત કરતા છે